હા બોલ. ત્રિકમ બાપાનો ફોન આવે છે, પૈસા માગે છે. પણ તે વાત નહોતી કરી. શેની? હા ફૈજીની છોકરી છે એવું કઈ ગુઠી હાથું થી વાત કરી તો કે એને બીજા પાવણા દેજો, પણ તમારા રૂપિયા પેલા દઈ દે. લે એમાં શું છે, હજી ઘઉં નથી વેચા, નકર તો હું પૈસા તને દઉં. હવે છે ને કામ કર, ત્યાં છે ને મોરબીમાં ખોટું રોડ ઉપર એક ગોગનભાઈ કરીને છે. આપણે કઈ સંબંધી થાય? ના સંબંધી કોઈ નથી થતા, પણ મારા એક ઓળખીતા છે. તમે કઈ રીતે ઓળખો એને? અમે છે ને એક પ્રસંગમાં ભેગા થયા હતા. ઓલું બુફે જમવાનું હતું ને એમાં હાલવા ગયા તે ઠેરી એને આવી રીતે પડી ગયા ને દાળનો વાટકો ઢોળાઈ ગયો. એટલે મેં એને ઊભા કર્યા ને દાળનો વાટકો ભરી દીધો. એટલે મને કે આ આપણા મોબાઈલ નંબર છે, એ કે મારા જેવું કઈ કામ હોય તો કહેજો. એટલે હું તને છે ને એના મોબાઈલ નંબર તને આપું છું, તું એને વાત કરી લેજે. તમને ઓળખતા હોય તો તમે જ મોબાઈલ કરી દો ને એને. પણ મારો ફોન નથી ઉપાડતા. મેં 2-3 વાર છે ને ફોન કર્યો પણ ઉપાડતા નથી. પહેલી વખત ઉપાડ્યો હતો, પછી હવે ઉપાડતા જ નથી. એમ થઈ જાય વ્યવસ્થા, તું એને ફોન તો કરજે. અને એવું લાગે તો રૂબરૂ મળી જાય છે, એને ફોન કરીને એડ્રેસ લઈ લેજે. મોકલો નંબર.